જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ સૌને, હેપી દિવાળી. કે આજે દિવાળી છે એટલે સર્વે મારા ફ્રેન્ડોને હેપી દિવાળી. અને તમને આજ જણાવું કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે. લગભગ 80% લોકોને નહીં ખબર હોય કે દિવાળી શું કામ અને શેના કારણે ઉજવવામાં આવે છે. તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું છું હિતેશ કાતરોડિયા. હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ વિડીયો એન્ડ સુધી જોઈજો જેથી તમને ખ્યાલ આવે કે દિવાળી શેના કારણે ઉજવવામાં આવે છે. અને 80% લોકોને ખબર નથી હોતી કે દિવાળી શું કામ ઉજવવામાં આવે છે. તો એ લોકો દિવાળીએ પોતપોતાના આંગણ અને ફટાકિયાઓ અને રંગેબેરંગી ફૂલોથી આંગણ શણગારવામાં, મકાન શણગારવામાં આવે છે ડેકોરેશનથી. તો ચાલો તમે બન્યા રહીજો. તમને આજે જણાવું શેના કારણે દિવાળી ઉજવવામાં આવે છે. તો પ્રભુ શ્રી રામ જે ભગવાન અયોધ્યામાં થઈ ગયા કે જેને એના પિતાશ્રીના કહેવાથી વનવાસ થયેલો. અને વનવાસ છેલ્લે એંડે પૂરું થવાના અણહારે જ્યારે સીતા માતાને લંકામાં રાવણ લઈ ગયા જે અપહરણ કરીને, તો એનું વધ શ્રી રામે કર્યું જે દશેરાના દિવસે. એટલે દશેરા ઉજવવામાં આવે છે કે ત્યારે દશેરાના દિવસે રાવણ વધ થયું હતું એટલે દશેરા ઉજવવામાં આવે છે. અને પછી રાવણ વધ થઈને શ્રી રામે સંદેશો મોકલ્યો હનુમાનજીના મુખે. અને હનુમાનજી અયોધ્યામાં ગયા અને અયોધ્યાને વાસીઓને કહેવામાં આવ્યું કે પ્રભુ શ્રી રામ પધારી રહ્યા છે. તો અયોધ્યાવાસીઓના મનમાં અને હૃદયમાં હરખ નહોતો માનતો, જેથી અયોધ્યાવાસીઓએ બધાએ પોતાના ઘર, આંગણ અને મકાન જે રંગેબેરંગી ફૂલોથી, રંગોળીઓથી અને દીવાઓ, દીપ ટપકટાવ્યા અને આખી અયોધ્યાને જેણે શણગારી અને ગીત અને નૃત્યના જે આતન કર્યા અને ભગવાન શ્રીરામનું આગમન કર્યું. અને આખા ગામમાં એક જ ઉત્સાહ હતો કે પ્રભુ શ્રીરામ અમારા ઘરે પધારે છે. એટલે શ્રીરામ ને લક્ષ્મણ, જાનકી સહિત અયોધ્યામાં દિવાળીના દિવસે આવ્યા. જે આસો મહિનાની અમાહના દિવસે આવ્યા. એટલે આસો મહિનાની અમાહના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. અને અયોધ્યા આખી શણગારવામાં આવી હતી કે જે રંગેબેરંગી ફૂલો, દીપો અને કલરના જે બધા રંગોળીઓથી જે અયોધ્યાને શણગારવામાં આવી હતી. એટલે આસો મહિનાના અમાહના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. અને લોકો આખું ભારત કે આહો મહિનાના દિવાળી અમાહના દિવસે દિવાળી અને ફટાકિયા ફોડે છે, રંગબેરંગી રંગોળીઓ કરે છે અને દીપ પ્રગટાવે છે. આ કારણ છે કે દિવાળી ઉજવવામાં આવે છે. અમુકને ખબર નથી કે દિવાળી શું કામ ઉજવવામાં, પણ દિવાળી ઉજવે છે. 80% લોકોને નથી ખબર, પણ ખરેખર આ કારણે દિવાળી ઉજવવામાં આવે છે.